આ છે વડોદરા શહેરના મેયરના પોતાના વોર્ડ નંબર 13ની હકીકત, જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે લોકો આજે પણ જોખમના સાયામાં જીવવા મજબૂર બન્યા છે. આશ્રમ સોસાયટી અને નવજીવન હાઈસ્કૂલ પાસે જર્જરિત દિવાલ અને બે નમી ગયેલા વૃક્ષો છેલ્લા 3 વર્ષથી મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે. આ સ્થળે દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાહદારીઓ પસાર થાય છે. ચોમાસામાં ભારે વરસાદ અને પવન દરમિયાન દિવાલ કે વૃક્ષો કોઈ પણ ક્ષણે ધરાશાયી થઈ શકે છે, છતાં જવાબદાર અધિકારીઓને જાણે કોઈ ફરક જ પડતો નથી. સ્થાનિક રહીશ હરીશ કાછિયાના જણાવ્યા મુજબ અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા, રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. સવાલ એ છે કે જ્યારે મેયરના પોતાના વોર્ડમાં જ આવી બેદરકારી હોય, ત્યારે શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે? શું તંત્ર કોઈ મોટી જાનહાનિ બાદ જ જાગશે? સ્થાનિકોની એક જ માંગ છે, તાત્કાલિક જોખમી વૃક્ષો દૂર કરવામાં આવે અને જર્જરિત દિવાલનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય. ત્યાં કયો વિસ્તાર છે ને આ ઝાડ નમી પડ્યું છે, દિવાલ પડી ગઈ છે, તો તંત્રને જાણ કરી છે? આ છે આશ્રમ સોસાયટીની નાકું બાજુમાં આવેલા નવજીવન સ્કૂલની બાજુમાં આ દિવાલ છે. આ પોતિંગ ઝાડ કેટલા 35 વર્ષ 40 વર્ષ જૂનું છે. વાતાવરણ આ 3 વર્ષથી આ દિવાલ પડી ગયેલી છે. તંત્રને રજૂઆત કરવા છતાંય એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી. બાજુમાં નવજીવન સ્કૂલ આવી, છોકરાઓ બધા છૂટે જઈ ગાડી, રિક્ષાઓ ભરાય છે, નાના છોકરાઓ બધા ભેગા થાય. અને જો વરસાદની ઋતુની અંદર જો મોટી કોઈ જાનહાનિ થઈ અને પડ્યું, તેની જવાબદારી કોણ લેશે? તો છોકરાઓ ડટાઈ જશે, બધા મરી જશે, એનું જવાબદારી કોણ લેશે? તંત્રને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યા પર આવી હાલત છે. ગયા ટાઈમની અંદર જે કોર્પોરેટર હતા એને બી અમે વિડીયો ઉતારીને મોકલેલું, એ લોકો કોઈ કશું બી ધ્યાન આપ્યું નથી. આજના હાલના બી કોર્પોરેટરને બી અમે પોતાને લેખિતમાં મોકલેલું છે. એમને અમે જાણ બી કરી છે કે તમે તેની મુલાકાત લો. હજુ સુધી એમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી અમને. હા, કરીને તમને ફોટા હંગાથી લેખિતમાં આપ્યું છે મેં. હરીશભાઈ કાછિયા.